નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌ સાહુણમ ऐसो पंचन मुक्कारो सवपा वप्पणासनो मंगलाणंच सौवेसिम परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। હવે જે કંઈ પૂછવું હોય તમારે પૂછજો। 2 દિવસ સત્સંગ થયો ને એમાં કોઈ વસ્તુ સમજાયું ના હોય, આગળ કંઈ બીજું સમજવું હોય, કંઈ પણ પૂછી શકાય। કારણ કે આપણે અહીંયા આગળ પેલો સ્વાધ્યાય પ્રવચન આપવાનો પ્રથા નથી। જે કંઈ છે એ પ્રશ્નોત્તરીથી એક સમજણની આપલે કરવાની છે અને આપણી સમજણ બરાબર કરી લેવાની છે। એના માટે આ સત્સંગ છે। હા બોલો। જય સચ્ચિદાનંદ। આગળ આવી જજો, આગળ બેસજો। અહીંયા બેસો, આગળ બેસો, અહીંયા આગળ માઇક આપી દેજો કેમ। શું નામ તમારું? મનુભાઈ। મનુભાઈ। એમના પ્રશ્ન છે ફરી જન્મનો સંભવ ના રહે તો શું કરવું? એટલે ફરીથી જન્મ લેવો નથી, બરાબર? નથી લેવો। ચૈતન્ય જ નિષ્ઠાવાનનો અર્થ શું? સુખી થવાની ચાવી કઈ? કલ્યાણ માર્ગમાં વેરી કોણ? મૃત્યુ સમયે કયા 4 પ્રકારના ભય મનુષ્યને સતાવે છે? આ મનુભાઈના ક્વેશ્ચન છે બધા। એટલે પહેલો પ્રશ્ન છે ફરી જન્મનો સંભવ ના રહે, એટલે ફરી જન્મવું નથી, આ જન્મ મરણમાંથી મુક્ત થવું છે, તો એના માટે શું કરવું? શું તમારું નામ મનુભાઈ? એ બંને બોલો ને। હું મનુભાઈ છું એવું એ બોલો ને, મારું નામ મનુભાઈ એવું પણ બોલો ને। નામ છે સાહેબ, હે ના, માઇકમાં બોલો, માઇકમાં। એ તો નામ છે। હા બરાબર, પણ એવું એના લીધે નામ બનાવ્યું। હા પણ એવું બોલો છો ને, બોલો છો શું? મારું નામ મનુભાઈ એમ બોલો છો કે નહીં? હા। હું મનુભાઈ છું એવું પણ બોલો છો કે નહીં? હા। બરાબર છે। હું ને મારું બે એક સાથે વપરાય ખરું? એ કાઢી નાખવો પડે તો નહીં, હું જુદું કહેવા માંગુ છું મનુભાઈ। थोड़ा डाउन करना है तो क्या कि इको पड़ता है ना। મારું ક્યારે કહેવાય? હું કોઈ જુદો છે એના માટે મારું કહેવાય, અને હું કોના માટે કહેવાય? કે મારા પોતાના માટે કહેવાય। પણ બે જુદી વસ્તુ છે કે નહીં? તમારા વાઈફ છે તો મારી વાઈફ છે એમ બોલો છો કે નહીં? મારો દીકરો છે એમ બોલો છો કે નહીં? તો બે જુદા થયા કે નહીં? થયા। તો મારું નામ મનુભાઈ તો બે જુદા થયા કે નહીં? તો મારું કહેવાવાળો હું કોણ છું એ જાણવું પડે। ખ્યાલ આવે?
બંને જુદા છે પણ સાથે રહે છે. અને જે સાથે રહે છે એની હાજરીથી આ કામ કરે છે. જો બેમાંથી એકની હાજરી ના હોય તો કામ ના થાય. ખ્યાલ આવે? બંનેની હાજરી જોઈએ. મનુભાઈ ખ્યાલ આવ્યો? બરોબર. હવે એ કોણ છે, હું કોણ છું એ જાણ્યું નથી આપણે. આ જન્મ મરણ બંધ કરવા હોય તો ખરેખર હું કોણ છું એ જાણવું પડે. શું ખ્યાલ આવ્યો? તમે જુદા છો એ તમને ખ્યાલ આવે છે? કઈ રીતે ખ્યાલ આવે બતાવો? નામ સ્વરૂપે દેહનું આ નામ આવ્યું. એમને જુદો છું એટલે હું કોણ છું એ ખબર પડે છે? જુદા છે એ ખબર પડે છે? ના. ખ્યાલ આવે છે? ના. તો હું તમને બતાવું કે દાખલા તરીકે કોઈનું નામ ચંદુલાલ છે. હવે એ એક્સપાયર થઈ જાય તો આપણી સમાજની ભાષામાં શું બોલે બધા? ચંદુલાલ તો ગયા એમ બોલે કે નહીં? એવું બોલે કે નહીં? ભાઈ હજુ ભાઈ બોડી અહીંયા પડ્યું છે, સ્મશાને નથી લઈ ગયા, બાળ્યું નથી, તો ગયું કોણ? જો બધા બોલે છે ને આત્મા ગયો, આત્મા નીકળી ગયો અંદર. તો જોડે રહે છે પણ જુદો છે. જો જુદો હોય તો જ નીકળી શકે, નહીં તો નીકળી ના શકે અંદરથી. એ એનો પુરાવો છે કે નહીં જુદો છે? આ શરીરમાં છે કે નહીં? પણ શરીર છે પણ એનાથી જુદો છે. ખ્યાલ આવે? તો જ નીકળી શકે, નહીં તો નીકળી ના શકે. ખ્યાલ આવે? એટલે બંને વસ્તુની હાજરી છે. આત્માની પણ હાજરી છે અને શરીર પણ છે. પણ આપણે શરીરને જ આત્મા માની લીધેલો છે. એ શરીરને આત્મા માની લીધેલો છે એટલે હું કરું છું, પેલા કરે છે, એ કરતાપણું ઊભું થયું છે. એ કરતાપણાના આધારે નવા કર્મ બને છે. એ નવા કર્મ આપણા સંસારમાં ભટકાવે છે. એ જન્મ મરણ ચાલુ રહે છે. ખ્યાલ આવ્યો તમને મનુભાઈ? એટલે હવે હું કોણ છું એ જાણી લેવાનું છે. તમે નક્કી કરો કે ભાઈ આપણું જીવનમાં છેલ્લે શું પ્રાપ્ત કરવું છે. કંઈક ધ્યેય તો હોવું જોઈએ કે નહીં? શું ધ્યેય રાખ્યું છે? ચોર તમે તમારું ધ્યેય શું છે? હે? માઇકમાં બોલો. હું શુદ્ધાત્મા છું એ ધ્યેય રાખવું પડે. હા, હું શુદ્ધાત્મા છું એ શબ્દ ક્યાંથી આવ્યું પાછું? આપના અક્રમ વિરામને ચોપડીઓ વાંચી હાલે હવે બરાબર. તમે એટલે હું જાણવા માંગુ છું કે તમે આ હું શુદ્ધાત્મા છું બોલો છો પણ એ વાંચેલું બોલો છો. હા. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ વાંચો એટલે પરીક્ષામાં પાસ થઈ ગયા? ના. પરીક્ષા આપવી પડે કે નહીં? નપાસે થવાય ને. આમાં પરીક્ષા આપવી પડે કે નહીં? આપવી પડે. ખ્યાલ આવ્યો કે નહીં? એવી રીતે કોઈ જ્ઞાની પુરુષ મળી જાય, એની પાસેથી આપણને દ્રષ્ટિ મળે તો આપણું પાકું થઈ જાય. બરોબર. આપણા વાંચવાથી ના થાય. આપણા બોલી નાખીએ. ચોપડીમાં તો બધું જ લખ્યું છે. શું? બરોબર. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે ખરેખર હું કોણ છું એ જાણો તો મેં તમને જુદા પણ કરતાપણું છૂટી જાય. અને આ કેવી રીતે જગત ચાલે છે, કેવી રીતે કર્મ બંધાય છે, કેવી રીતે એમાં છૂટી શકીએ આપણને ખબર પડે. એ સમજાય બધી. એ સમજાય તો આમાંથી છૂટી શકાય એવું છે. બાકી છૂટી શકાય એવું છે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? આ ભક્તિ કરો તો એ ખોટું નથી. આપણે મંદિરમાં જઈએ, દેરાસરમાં જઈએ, ખ્યાલ આવ્યો કે નહીં? બધી ભક્તિ કરીએ, જાત્રા કરીએ, કંઈ વાંધો નથી. પણ એનાથી શું મુક્તિ નહીં મળે. ખોટું નથી. પણ આપણે એમ કહીએ આ જાત્રા કરીશું, આ તપ કરીશું તો મુક્તિ મળી જશે, તો મુક્તિ નહીં મળે. સંસાર મળશે, સંસારના બધા સુખ બધું મળશે, બંગલા ગાડી બધું મળશે, પણ મુક્તિ નહીં મળે. છેલ્લે સંસારમાં ભટકવાનું જ રહેશે. પણ જો આ સંસારમાં જન્મ મરણથી મુક્ત થવું છે તો ખરેખર હું કોણ છું એ જાણવું પડશે. મનુભાઈ સમજાવી વાત તમને? ચાલો ને આ પ્રશ્ન બરાબર? બીજું કંઈ જાણવું છે આમાં? બીજો પ્રશ્ન ના, એટલે આ પ્રશ્નમાં કંઈ નીકળી ગયું, સોલ્યુશન થઈ ગયું. હા, પણ એ ત્યાં સુધી પહોંચવું કેવી રીતે? કોઈ જ્ઞાની પુરુષ મળી જાય આપણને, ત્યાં સુધી પહોંચવું કેવી રીતે? અત્યારે તો કંઈ છે નહીં.
છતાંય સંજોગો છે બધા શું અત્યારે પણ એ સંજોગ આપણને ભેગો થાય કે એના માટે આ તમે પુસ્તક આપ્યું છે ને સત્સાધન એ નિયમિત કરશો ને તો તમને કોઈ જ્ઞાની પુરુષ મળી આવશે ખ્યાલ આવ કારણ કે આ જ્ઞાની પુરુષે બતાવેલો રસ્તો છે એ જે રસ્તે ચાલ્યા અને જે રસ્તે એમને જ્ઞાન થયું આત્મજ્ઞાન થયું એ રસ્તો જ આપણને બતાવ્યો છે એટલે આ 9 કલમમાં કરીએ તો ચાલે બધું ના એમાં જે બધું બતાવ્યું છે ને જે હું તમે બતાવું કઈ કઈ વસ્તુ છે એમાં એક તો પ્રાતઃવિધિ બરોબર પછી ત્રિમંત્ર બરોબર નમસ્કાર વિધિ 9 કલમો શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના અને દાદા ભગવાન અસીમ જોયો કીર્તન ભક્તિ આટલી જે 6 વસ્તુ છે શું એ તમારો પાયો નક્કી કરશે બેઝિક નિશ્ચય કરવું પડે હે ઓના માટે નિશ્ચય કરવો પડે ને કા મારે આટલું કરવું છે હા એ તો નિશ્ચય તો કરવો પડે ને તો જ થશે નહીં તો થશે નહીં શું આજે તમને સ્કૂલમાં ભણતા હોય કે કોલેજમાં ભણતા હોય મારા પહેલો નંબર લાવવો છે એ નક્કી કરશો તો જ વાંચો ને નહીં તો વાંચો ખરા બરોબર આવું નક્કી કરવું પડશે તો વાંચવાનો પ્રયત્ન થશે ને ખ્યાલ આવ્યો તમને નહીં તો વંચાશે જ નહીં તો હવે તમારે મુક્ત થવું છે તો આપણા માટે કરવાનું છે ને આપણને એ જે ભાવથી આપણને જ્ઞાની પુરુષ મળી આવે અને આપણે ખરેખર હું કોણ છું જાણવા મળી જાય આપણને તો આપણું કામ થઈ જાય કે નહીં થઈ જાય તો જ્યાં સુધી આપણને નથી મળ્યું ત્યાં સુધી આ કરવું પડે કે નહીં ખ્યાલ આવે કે નહીં પ્રયત્ન કરવો પડે આ પ્રયત્ન કરવો પડે ને આપે બતાવીએ આ 9 કલમો ને એ પ્રયત્ન એક જુદી વસ્તુ છે પણ આ તમે નિશ્ચય કર્યો મારે જવું જ છે તો તમારાથી વંચાશે બરોબર મારે જ્ઞાની પુરુષ જોઈએ છે મારે જાણી લેવું છે કે ખરેખર હું કોણ છું તો આ વંચાશે નહીં તો વંચાશે નહીં ખાયો કે નહીં પ્રયત્ન નથી ભાવના કરવાની છે આમાં બધી જ ભાવનાઓ આપેલી છે એટલે એના આધારે તમને આખું અંતસ્કરણ જે ચોખ્ખું થશે એના આધારે તમને બધું મળી આવશે ખ્યાલ આવ્યો કે નહીં એક આ પ્રયોગ છે આ પણ આ જ્ઞાની પુરુષે બતાવેલો પ્રયોગ છે પોતે જે પ્રયોગ કરતા હતા એ જ પ્રયોગ આપણને બતાવ્યો છે ખ્યાલ આવ્યો કે નહીં એ રસ્તે એ ચાલેલા એટલે આપણને એ હા રસ્તો બતાવ્યો એટલે આ કેવું છે કે તમે બીમાર પડો તો ડૉક્ટર પાસે જાઓ છો કે નહીં જા અને જે કંઈ ગોળી આપે છે સીધી ગળી જ જાઓ છો ને એમાં તમને અંદર શું નાખ્યું છે ખબર છે એનું શું રિએક્શન આવશે એ ખબર છે છતાંય ગળી જાઓ છો ને તો અસર કરે છે કે નહીં કરે છે તો પહેલાં તો એક અવતાર બતાવશે આ જ્ઞાની પુરુષ અનંત અવતારમાંથી બચાવી જશે તમને અનંત અવતારની ભટકામણમાંથી મુક્ત થઈ જશે એવી આ જ્ઞાની પુરુષની દવા છે તો આપણે ગળી જવાની કે નહીં અસર કરશે કે નહીં એ અસર કરે ખ્યાલ આવ્યો કે નહીં એનું પરિણામમાં આપણને જ્ઞાની પુરુષ મળી આવશે કે નહીં ખ્યાલ આવ્યો તમને મનુભાઈ હા સમજાય ને વાત હજી સુધી તો મળ્યા નથી હા હવે મળી તારે આજા મળ્યા નથી એની પાછળ કંઈ કારણ તો છે ને હા મળ્યા નથી એની પાસે કંઈ કારણ તો છે ને એ મેળવવા માટે પ્રયત્ન કરેલો નથી હજી હા પણ કંઈક આપણે એવી ભૂલ કરી છે કે જેથી આપણને મળ્યા નથી કંઈક એવી ભૂલ કરી છે આપણને જેથી આપણને મળ્યા નથી પણ પાછી કંઈક એવી પુણ્ય પણ લાયેલા છો તો અહીંયા આવવાનું થયું કે નહીં તો આ વાત નીકળી ગઈ નહીં તો આ વાત સાંભળવાય ના મળે નહીં તો આ રસ્તોય ના મળે તમને તમને પુસ્તક કોઈ પૈસા લીધા છે કોઈની પાસેથી ક્યાંય પૈસા છે એનું મૂલ્ય છે ના નહીં તો આ મળે ખરું હા મફતમાં મળે ખરું આ ના ખ્યાલ આવ્યો કે નહીં તો એ તમારી પુણ્ય છે તો તમને જ્ઞાની પુરુષ ભેગા કરી આપશે તો જ આવવાનું થયું ને તમારી ભાવના અહીંયા ખેંચી લાવી ને નહીં તો અહીંયા આવો ખરા ના ખ્યાલ આવ્યો વાત સાચી છે આખું જગત છે આપણે તો બધાને આમંત્રણ આપીએ છીએ તો એમાંથી આવી શકે છે કેટલા તમે ક્યાં રહો છો વિસનગર છેક વિસનગરથી આવ્યા બરાબર છે બધા દૂર દૂરથી આવ્યા છે અમદાવાદથી
પણ અહીંયા જોધપુર જે નજીક છે ત્યાં કોઈ નથી આવતું, તો પુણ્ય કોની વધારે? અમારી વધારે. ખ્યાલ આવ્યો કે નહીં? હોવે. તો કઈ પુણ્ય તમારે ખેંચી લાવ્યું કે નહીં? અહીંયા ખેંચી લાવી. એ તમારી ભાવના અહીંયા ખેંચી લાવી કે નહીં બધું? ખેંચી લાવી. તો તમને મળશે પણ નક્કી થઈ ગયું કે નહીં? તો ક્યાંય શંકા નથી કરવાની. હા હા. આપણે જેમ કે ભાઈ આપણે પરીક્ષા આપવાની છે, 1 વર્ષ આપણે મહેનત કરવાની છે, 1 વર્ષ પછી પરીક્ષા આવે ને? હા હા. શું પણ આપણે મહેનત કરીશું અને એ વખતે મને યાદ આવશે કે નહીં આવશે એવું બધું વિચારીએ છીએ? એવું કંઈ વિચારીએ છીએ આપણે? ના. પરીક્ષા મને યાદ આવશે, હું ભૂલી જઈશ કશું, પણ મહેનત કરીએ જ છે ને, તો એ પ્રમાણે બધું આવી જાય છે કે નહીં?